હવે તમે જુઓ હું ખેલ થાય છે. સરકારે ખરીદી શરૂ કરવાનું નક્કી 15 થી 25,000 કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કરવાની વાત કરી મગફળીની. તો દુનિયામાં કલ્પના ના આવે એટલા ગોડાઉનો ભરાય એટલી મગફળી ક્યાંથી આવી? એ પાછા કેમ સરકાર જોતી નથી? ભાઈ તમારું તણાઈ ગયું તું તો આ પાછું એટલી બધી મગફળી ક્યાંથી આવી? એ બધા ગફલો બધાને ખબર છે. તમને કે મને ખબર પડે એમ નહીં. આ તો આગુ સે ચલી આતી હે. રૂપિયા આપી જવા બસ. ઈ 5-25,000 કરોડ રૂપિયાની ખરીદીમાં નહીં ને તો 60-70% ગફલો અત્યારે ચાલી રહ્યો છે. બોલો, જે દલાલિયા, વચેટિયા, કાળા બજારિયા, નફાખોરો, બદમાશો જે છે ગેંગ આખી, ઈ લોકો શું કરે? ગરીબ ખેડૂતને એમ કે હું આપી દઉં મણે 100 રૂપિયા, તો તારી નુકસાની તો 50% ઓછી થઈ ને. મગફળી નથી જોતી તારી. તું ખાલી મને 7-12 નો તારો દાખલો આપી દે, 8 નો દાખલો મને આપી દે, અને મામલતદારના ચોપડે લખાવી આવ કે તે મગફળી વાવી હતી. એટલે હું શું કરી? વેપારી એમ કે છે રાજસ્થાન થી મગફળી લઈ આવું 900 રૂપિયે, આ સરકાર ગુજરાત સરકારને પધરાવું 1400 રૂપિયે. 900 ક્યાં ને 1400 ક્યાં, 500 રૂપિયાનો ગાળો. એ 500 માંથી 100 રૂપિયા જે તે ખેડૂતને જે ખોટું દસ્તાવેજના કાગળિયા જે ખોટે ખોટા આપ્યા, 100 રૂપિયા તારા એના મણે 100 રૂપિયા. અને ઓલો વેપારી જેને ખેતર નથી જોયું, શેઢો નથી જોયો, એ શું કરે? રાજસ્થાન થી ખાલી મગફળી લઈ આવે. એ બધું ઓને ઓનો, કોઈ મજૂરીની તો વાત જ ભૂલી જાઓ. ઓને ઓન બધું ફોન ફટાકા કરે, ત્યાંથી ખટારા આવે, અહીંયા ગોડાઉનમાં નખાઈ જાય, અને પોતે બેઠા બેઠા 50% રૂપિયા લઈ લે. એક મણે 250-300 રૂપિયા એ વેપારીના, 100-150 રૂપિયા ખેડૂતના જેને દાખલો આપ્યો એના. આ એક ગફલો. હવે ગફલા નંબર 2 સાંભળી લ્યો.